હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. લોકસભા એના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા હતા અને છેલ્લે આપણે લોકસભાની શરૂઆત કરી હતી અને લાયકાતો સુધી પહોંચ્યા હતા અને ગેરલાયકાત ટોપિકથી આપણે આગળ કંઈ વધવાનું હતું. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1 ટુ સુપર ક્લાસ 3 ડીવાયએસઓ ડીવાય મામલતદાર પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તલાટી સીસી કોઈ પણ પરીક્ષાની તૈયારી આપ લોકો કરી રહ્યા છો તો ભાઈ આપણી આ 9:30 વાગ્યાની સિરીઝ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓલ્ટરનેટ ડી ની અંદર તમારી માટે અમે ભારતનું બંધારણ અને ભારતનો ઇતિહાસ લાવી રહ્યા છે. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાનું છે, ભૂલવાનું નથી. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, વાત કરીએ ટોપિકની અંદર, ભગવાનના દર્શન કરી લઈએ અને ટોપિકની આપણે શરૂઆત. મારું નામ હર્ષવર્ધન અને 7 વર્ષ કરતો વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને નીચે આપેલી તમામ પ્રકારની એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, તમે જોઈ શકો છો અહીંયા. આગળ વાત કરીએ અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં. ફ્રી ઓફ કોસ્ટ બધું જ છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારા તમામ પ્રકારના ડાઉટ મૂંઝવણ છે તમારી સાથે સોર્ટ આઉટ કરી શકો છો. આના માટે અમે કોઈ ચાર્જ લેતા નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. અને યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારે દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જવાનું છે. રોજ તમારે અહીંયા અમારી સાથે કનેક્ટ થઈ જવાનું છે. લોકસભાની બેઠકોનું વર્ગીકરણ જોઈએ તો પરિસીમાંકન આયોગ જોઈ ગયા હતા, બંધારણીય સુધારો જોઈ ગયા, કાર્યકાળ જોઈ ગયા આપણે, બરાબર. 42 સુધારો, 44 સુધારોની યોગ્યતા જોઈ ગયા, યોગ્યતાની વાત કરી ગયા, સભ્યપદ માટેની ગેરલાયકાતની વાતો કરી ગયા આપણે. અને અહીંયા ગેરલાયકાત ટોપિક છે તે અહીંયાથી કંઈક બાકી હતું. તો ભાઈ કોઈ પણ ગુના બદલ ન્યાયાલય દ્વારા 2 કે તેથી વધારે વર્ષની સજા મળી હોય તો ગેરલાયકાત ગણાય. આ મહાનુભાવ ચૂંટણી સંબંધિત ગુનાના અથવા ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ કોઈ પણ ન્યાયાલય દ્વારા ગુનેગાર સાબિત થયેલો હોય, સરકારી કામમાં અંગત ફાયદો ધરાવવાનો ઈરાદો હોય તો આ બધી જે છે એ ગેરલાયકાતની અંદર આવતો. લાભનું પદ, ઓફિસ ઓફ પ્રોફિટ કહેવાય. કોઈ પણ નિગમમાં ઓછામાં ઓછી 25% સરકારની ભાગીદારી હોય તેવો નિગમ હોય તો પણ લાભના પદમાં આવી જાય. ભ્રષ્ટાચાર અથવા રાજ્યો પ્રત્યે વફાદાર કૃત્યો બદલ સરકારી સેવામાંથી બરખાસ્ત કરાયેલા હોય, અસ્પૃશ્યતા, દહેજ, સતી પ્રથા જેવા સામાજિક કુરિવાજો બદલ ગુનેગાર સાબિત થયેલો હોય તો પણ ભાઈ તેઓ ગેરલાયક ઠેરવશે. મતલબ કે ગેરલાયક એ મહાનુભાવને ઠેરવવામાં આવશે. બરાબર. ભ્રષ્ટાચારના ગુના બદલ ગુનેગાર સાબિત થયા હોય, રાજ્યના વિભિન્ન સમૂહ વચ્ચે દુશ્મનાવટ ઉત્પન્ન કરે તેવા ગુનેમાં ગુનેગાર સાબિત થયા હોય, ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા સમય મર્યાદામાં ચૂંટણી ખર્ચ રજૂ કરવાનું ચૂકી ગયા હોય, આ બધી જ વસ્તુઓ છે તે ગેરલાયકાતની અંદર આવે છે. બરાબર. તો આ ગેરલાયકાતની વાત કરી ગયા. હવે આપણે ચૂંટણીની વાત કરીએ. લોકસભાના સંસદ સભ્યની ચૂંટણી જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે પુખ્ત વય મતાધિકારને ગુપ્ત મતદાનથી થાય. ધ્યાનમાં રાખજો, ચૂંટણી જે છે બરાબર એ કેવી રીતે થાય ભાઈ? જનતા ડાયરેક્ટ કરે છે. બરાબર, પ્રત્યક્ષ ચૂંટણી થાય. કેવી ચૂંટણી થાય ભાઈ? પ્રત્યક્ષ ચૂંટણી થાય છે, તમારે એને ધ્યાનમાં રાખવાનું છે. લોકસભાની ચૂંટણી નીચેના સિદ્ધાંતો પર આધારિત થાય છે: પ્રાદેશિક પ્રતિનિધિત્વ પદ્ધતિ, એકલ સદસ્ય ચૂંટણી ક્ષેત્ર, પ્રત્યક્ષ ચૂંટણી, સૌથી વધુ મત મેળવનારની વિજેતા છે. તે આપણે અહીંયા જોવાનું રહેશે. તો આ આપણે ચૂંટણી વિશે વાત કરી ગયા. હવે ટોપિકની અંદર જે ભાઈ લોકસભાના જે સંસદ સભ્ય છે, લોકસભાના સભ્ય એમને બનવું છે તો ભાઈ એની ચૂંટણી માટે સંસદના નીચલા ગૃહના ઉમેદવાર જે છે, સામાન્ય વર્ગના ઉમેદવાર હોય ને તો ભાઈ 25,000 રૂપિયાની ડિપોઝિટ ભરવાની. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ મતલબ કે એસસી અને એસટી છે એ જનરલ ઉમેદવાર કરતા અડધા પૈસાની ડિપોઝિટ ભરવાની. બરાબર. જનરલ કેટેગરી હોય તો 25,000, એસસી એસટી કેટેગરી હોય તો 12,500 રૂપિયા ભરવાના થાય. કોઈ પણ ઉમેદવાર જે મતદાન પ્રક્રિયામાં મહત્વના એટલે કે 1/6 ભાગના મત ના મળે, બરાબર, ન મળે તો ભાઈ એમની આ રાશિ છે તે જપ્ત થઈ જાય. 12,500 અથવા 25,000ની જે રાશિ છે તેને જપ્ત થઈ જાય છે. ઓકે, તો આ ડિપોઝિટ છે તેને આપણે ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષામાં ડિપોઝિટના પ્રશ્નો સારા એવા પૂછી શકે છે. ઓકે, લોકસભાના કાર્ય અને શક્તિઓ શું છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. લોકસભા બધા જ પ્રકારના વિધેયકના સંદર્ભમાં રાજ્યસભાના સમાન કે તેથી વધુ શક્તિ ધરાવે. વધારે શક્તિ ધરાવે, સમાનની તો વાત જ નથી. બરાબર, કારણ કે કોઈ ખરડા છે તે માત્ર લોકસભામાં જ રજૂ થાય છે, રાજ્યસભામાં નથી થતા હોતા. નાણાં ખરડો પસાર, નાણાકીય ખરડો 110 અને અનુચ્છેદ 117(1) મુજબ લોકસભામાં જ રજૂ કરી શકાય છે. જોઈ લો. બંધારણની દ્રષ્ટિએ સુધારણાને લગતા ખરડા માટે બંને ગૃહ સમાન શક્તિ ધરાવે, પરંતુ વ્યવહારિક રીતે મહત્વના તમામ ખરડાઓ લોકસભામાં જ પ્રસ્તુત કરવામાં આવે છે. જોઈ લો ભાઈ.
છે ને જોરદાર વાત. કોઈ પણ વિધેયક જ્યારે ગૃહમાં મતભેદ ઉત્પન્ન થાય કોઈ પણ વિધેયક ઉપર તો ત્યારે પછી સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. આ સંયુક્ત બેઠકની અંદર ભાઈ સ્થિતિ કોની મજબૂત? તો લોકસભાની સ્થિતિ મજબૂત છે, કારણ કે લોકસભાની સભ્ય સંખ્યા રાજ્યસભા કરતા વધુ. ઉપરાંત સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે? તો ભાઈ લોકસભાના અધ્યક્ષ છે તે સંચાલન કરે. મંત્રી પરિષદ ત્યાં સુધી જ કાર્ય કરી શકે જ્યાં સુધી લોકસભામાં વિશ્વાસ ધરાવતા હોય, નહીં કે રાજ્યસભામાં. બરાબર. જો વિશ્વાસ ધરાવતા હોય તો જ ભાઈ મંત્રી પરિષદ ચાલી શકે. જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદનો ગરબો ગેર થઈ જાય. બરાબર, એટલે કે મંત્રી પરિષદ છે તે ગેર ભેગા થઈ જતા હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ. આની અંદર નાણાકીય વિષયની વાત કરીએ તો ભાઈ લોકસભા પાસે મહત્તમ શક્તિઓ છે. નાણાં ખરડો લોકસભામાં જ પ્રસ્તુત કરી શકાય છે. તેને પસાર કરવામાં લોકસભાની પ્રભાવી ભૂમિકા છે. રાજ્યસભાની માત્ર નામ માત્રની ભૂમિકા છે. વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે આપણું જે બજેટ છે, અંદાજપત્રો છે, એ પણ લોકસભામાં પસાર કરવામાં આવે છે. તેમાં પણ રાજ્યસભાની નામ માત્રની ભૂમિકા છે. જો રાજ્યસભાની દરેક જગ્યાએ નામ માત્રની ભૂમિકાઓ દીધેલી છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ વસ્તુ. પછી આપણે વાત કરીએ લોકસભાના સભ્યો એ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પણ રજૂ કરી શકે છે. રાજ્યસભા દ્વારા ઉપરાષ્ટ્રપતિ તેમના પદ ઉપરથી હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવે લોકસભાની પરવાનગી બાદ જ ઉપરાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવી શકાય. બરાબર, રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિને પદ ઉપર હટાવવો હોય ને તો ભાઈ પ્રસ્તાવ છે તે રાજ્યસભાની અંદર પસાર કરવામાં આવે પહેલા. લોકસભાની પરવાનગી થાય ને તો જ તમે ઉપરાષ્ટ્રપતિને એમના પદ ઉપરથી હટાવી શકો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ અને તેમના પદ ઉપરથી હટાવવાનો પ્રસ્તાવ કરવા માટે પણ લોકસભાની સ્વીકૃતિ જરૂરી છે. લોકસભાની સ્વીકૃતિ દરેક જગ્યાએ જરૂરી છે. લોકસભાની બોલવાલા હાઈએસ્ટ તમને જોવા મળે, કારણ કે સભ્ય સંખ્યા વધારે છે. નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સંસદીય ચૂંટણી ક્ષેત્ર લદ્દાખ, જમ્મુ કાશ્મીર આવશે. 5મી લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો હતો, 1971 થી 77. 12મી લોકસભાનો કાર્યકાળ સૌથી ઓછો હતો, 13 મહિના, 10 માર્ચ 1998 થી 26 એપ્રિલ 1999. આ લોકસભાનો કાર્યકાળ સૌથી ઓછો, 12મીનો સૌથી ઓછો, 5મીનો સૌથી વધારે. ઓકે, લાંબો હતો. નાણાકીય ખરડો સૌપ્રથમ છે તે ભાઈ લોકસભા રજૂ થાય. લદ્દાખની વાત આપણે કરી ગયા. આ 12મીની પણ આપણે વાત કરી ગયા. ઓકે, આ પણ આપણે વાત કરી ગયા છે. હવે બંધારણીય સુધારો કરવાની બાબતમાં રાજ્યસભા લોકસભાને સમાન શક્તિઓ છે. લોકસભાના કોરમ માટે કુલ સંખ્યાના 1/10 સભ્યોની હાજરી જરૂરી છે. ઓકે, વર્તમાનમાં 17મી લોકસભા ચાલુ છે. સૌથી વધુ લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ. લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા 26, યુપીની સભ્ય સંખ્યા છે તે ભાઈ તે 80 છે. 80. અત્યાર સુધીમાં ટોટલ કેટલી વખત છે તે રાજ્યસભા છે તે લોકસભા ભંગ કરવામાં આવી છે? તો યાદ રાખવાનું છે અત્યાર સુધીમાં 8 વખત જે છે 8 વખત જે છે એ લોકસભા અત્યાર સુધીમાં ભંગ કરવામાં આવી છે. સૌથી વધુ જે સભા છે લોકસભાના સભ્ય તરીકે રહ્યા સૌથી વધુ વખત લોકસભાના સભ્ય તરીકે ઇન્દ્રજીત ગુપ્ત છે તે રહ્યા હતા 11 વખત. આ બધી કાઉન્ટિંગ તમે ધ્યાનમાં રાખજો પરીક્ષા માટે. 8 વખત છે લોકસભાના લોકસભા ભંગ થઈ અને સૌથી વધુ વખત લોકસભાના સભ્ય તરીકે ઇન્દ્રજીત ગુપ્ત હતા, 11 વખત હતા. ચલો ભાઈ, એટલે સુધી બધાને ક્લિયર છે? જોઈ લો. પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. બરાબર, આ જ્યારે આપણે ટોપિક બનાવેલો ને એ વખતે ભાઈ 17મી લોકસભા ચાલતી હતી, એટલા માટે, કારણ કે 2018-19 આસપાસની આપણી વાત છે આઈડિયા. અને હમણાં હવે આપણે 18મી લોકસભા ચાલુ હોય ઓબ્વિયસલી, કારણ કે 2024 થી 18મી લોકસભા અમલીકરણ આવી ગઈ છે. રાઈટ, 2024, 2019 થી 2024 હતી, અને 2024 થી હવે 2029 સુધી છે ત્યાં લોકસભા ચાલશે. તો તમારે ધ્યાનમાં રાખવાનું 17મી લોકસભાની હાલ વર્તમાનમાં 18મી લોકસભા ચાલુ છે. તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુનો. ઓકે, ચાલો, ઠીક છે. લોકસભા વિશે અગત્યના તથ્યોની વાત આપણે કરી ગયા થોડીક. હવે થોડીક આપણે એમાં આગળ વાત કરીએ. આ તથ્યો જે છે આપણે ઓલરેડી ચર્ચા કરી. આ તથ્યો જ હતા જે પહેલા વાત કરી ઇન્દ્રજીત ગુપ્ત વાળા. 3 સ્લાઇડ આવી ગઈ એકી સાથે.
હવે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ટોપિક ઉપર જઈએ. ખાલી શરૂઆતની ચર્ચા કરીએ છીએ આપણે, વધારે એમાં ચર્ચાને આગળ નહીં ધપાવી. જોઈ લો કેટલું લાંબુ છે એ ટોપિક હજી. ચલો ભાઈ, ઠીક છે. આ વચ્ચે 2 મિનિટનો આપણે ગેપ આવે પણ વાંધો નહીં. એકાદ મિનિટની ચર્ચા કરી લઈએ પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં આ પોઈન્ટથી ફરીથી ચર્ચા કરીશું. લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અનુચ્છેદ 93 જે છે એમાં ભાઈ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરવામાં આવી છે. લોકસભાના ગૃહનું સંચાલન માટે લોકસભાના ચૂંટાયેલ સભ્યો એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી દ્વારા પસંદગી કરે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદનો ઉદ્ભવ 1921માં થયો, જેને પ્રેસિડેન્ટ ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવાતા હતા શરૂઆતમાં. બરાબર, શું કહેવાતા ભાઈ? પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવાતા હતા. 1935નો જે ભારત શાસન અધિનિયમ આવ્યો ને, એમાં હોદ્દાઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરફ ગયા. અધ્યક્ષ લોકસભાના પ્રમુખ અધિકારી છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માત્ર લોકસભાને જ જવાબદાર હોય છે અને તેમની નિમણૂક છે લોકસભાના ચૂંટાયેલા સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે. ઓકે, એક આ વસ્તુ આપણને ક્લિયર હોવું જોઈએ. શપથની વાત કરીએ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ પદ માટે હોદ્દાના શપથ લેવાના હોતા નથી, પરંતુ અનુચ્છેદ 99 પ્રમાણે સંસદ સભ્ય તરીકે શપથ લેવાના હોય છે. અનુચ્છેદ 99 બીજું શું છે તો ભાઈ, સંસદના દરેક ગૃહ છે એમાં દરેક સભ્ય પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તે હેતુ માટેની વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિમાં જે હેતુ આપેલ છે તેની શપથ અને પ્રતિજ્ઞા લેવાની હોય જ છે. બરાબર, તો આ શપથ વિશેની આપણે અહીંયા વાત કરીએ. હવે પગાર ભથ્થા ટોપિકથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખાસ જેટલા પણ સેશન્સ આપણે ચલાવે દરેકની પ્લેલિસ્ટ અવેલેબલ છે. રોજ રાત્રે 9:30 વાગે તમારી માટે સેશન આવજો. આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી સીસીઈ જીપીએસસી ક્લાસ 1 2 ક્લાસ 3 સુપર ક્લાસ 3 પરીક્ષાની તૈયારી કરી રહેશો. તમારે રોજ 9:30 વાગ્યાનો સેશન જોવાનો છે. 15 થી 20 મિનિટ આપો બંધ તમારી માટે. 15 થી 20 મિનિટ બહુ જ ફ્રૂટફુલ હશે. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you for watching this video. Subscribe, share and like.